प्यारा प्रिय सज्जनात्माओं, आज एक तमने नवा शिवालयना शिव मंदिरना दर्शन करावुं छुं। हवे एक्जेक्ट आ स्थळ कई जग्याए आवेलुं छे, तमारे आववुं होय तो केम अनुकूल रहे ए तमने बतावुं छुं। तो सौ प्रथम तमे भवनाथ जता हो, आ भवनाथनुं जे द्वार आवे छे आपे जोयेलुं हशे, तो आ द्वार याद राखवानुं। एनी बाजुमां ज आ वेलनाथ बापू छे ने एमनी मूर्ति बिराजमान छे। ત્યાંથી તમે ડાબા હાથ તરફ વળી જાઓ, જતા જમણા હાથ તરફ, ભવનાથ જતા હોય ત્યારે જમણા હાથ તરફ, આવતા હોય ભવનાથથી તો ડાબા હાથ તરફ વળી જાઓ. એટલે અહીંયા એક બોર્ડ આવશે જંગલ, એ તમે નજરે નિહાળી શકશો, સામે જ દેખાશે તમને. એના પછી તમારે આ રસ્તે સીધું જવાનું છે. જુઓ રસ્તો કેવો છે, જેવા આમ વળશો ને એટલે તરત જ આ બોર્ડ આવી જશે. અને એકદમ જંગલની અંદર છે. જંગલ ખાતાના તમામ નિયમો છે એનું તમારે ચુસ્તપણે પાલન કરવું પડશે. તમે જોઈ શકો છો આ જંગલ કેવું છે, બરાબર. તો ચાલો હવે આપણે શુભ કાર્ય મેં વિલંબ કયો એટલે આપણે હવે મહાદેવજીના દર્શન કરવા જઈએ. તમને લોકોને પણ દર્શન કરાવું. ભયંકર જંગલ છે એટલે હિંસક પ્રાણીઓ ખાસ ધ્યાન રાખવું તમારે, બરાબર. રાત્રિના સમયે ન આવવું, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં અહીંયા આવવું. જો આવો કાંઈક રસ્તો છે તમે જોઈ શકો. ટુ વ્યૂ જશે, ફોર વ્હીલ વ્યૂ જશે, બરાબર. પણ આવવામાં તમારે છે ને ખાસ ધ્યાન રાખવું, બરાબર. એ ખૂબ ધ્યાન રાખજો, ખાસ કરીને ખાસ, કેમ કે પ્રાણીઓ અવારનવાર અહીંથી એનો રસ્તો હોય તમે જોઈ શકો છો. ચાલો તો હવે આપણે જઈએ મહાદેવજીના મંદિરે, દર્શન કરીએ. શ્રાવણ માસ ચાલે છે. જય ભોલેનાથ. આ રીતનું કાંઈ અહીંનું દૃશ્ય છે. ખૂબ સુંદર અને એકદમ જૂનવાણી મંદિર છે, શિવાલય, બરાબર. ગાઢ જંગલની વચ્ચે છે. ખૂબ સુંદર ને દેદીપ્યમાન ભવ્ય સ્થાન છે. જ્યારે પણ સમય મળે ત્યારે ચોક્કસ એક વખત દર્શન કરવા આવજો. ત્યાં બનારસી બાપુ કરી મહાન તપસ્વી સંત થઈ ગયા, એમનો ધૂણો, ભોલે બાબાની સમાધિ વગેરે બધું અહીંયા છે. આ રસ્તો છે ને, જે રસ્તેથી આપણે આવ્યા, રસ્તો આ છે, એ પણ આપ જોઈ શકો. સુંદર સરસ મજાનું દેદીપ્યમાન આખું જંગલ છે. અધિકતર તમે જોઈ શકો આંબા, આસોપાલો અને બિલ્વો વૃક્ષો છે, એમના દર્શન કરી શકો. ચાલો હવે આપણે મંદિરે જઈએ છીએ. મંદિર બહુ નાનું છે પણ દિવ્ય અને અલૌકિક મંદિર છે આખું. તો ચાલો તમને દર્શન કરાવી. જય ભોલેનાથ. દૃશ્યો છે બધા, બગીચો છે આ મંદિરનો, તમે જોઈ શકો. મંદિર છે, અહીંયા આવીએ એટલે સૌ પ્રથમ પટાંગણમાં બહુ જૂનવાણી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાહનવિથુટમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ઉંબરાનું વૃક્ષ છે અને ઘટાટોપ જૂનવાણી ભરેલો છે, જોઈ શકો તમે. નામ છે પ્રગટેશ્વર મહાદેવ. ગજાનંદ મહારાજ લંબોદર નમસ્તભ્યમ સતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સુદાય વિદ્મહે પવનપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. તીક્ષ્ણશૃંગાય વિદ્મહે વેદપાદાય ધીમહિ તન્નો નંદી પ્રચોદયાત. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. દિગંબારિગિર્નમાયતિ કશ્ચન શક્ય સુભદ્રિકાં કામ તિલવાશીમ. ઓમ નમઃ શંભવાય જમયો ભવાય જ નમઃ શંકરાય જ મસ્કરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ.
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते स्वरूपे रुद्ररूपेभ्यः। અહીંયા બધા સંતો મહંતોની સમાધિ છે. ઉદાસીન સંપ્રદાય છે. સતનામ 1008 બાબા, સેવા મુનિજી મહારાજ, બનારસીદાસજી, ગુરુ રામદાસજી, ઉદાસીન સંપ્રદાયની આ જગ્યા છે. મેં જેમ કીધું ને તમને, આપ દર્શન કરી શકો છો. મુનિ મહારાજ, બનારસીદાસ બાબા. આ મંદિરની પાછળનો ભાગ, એમના તમે દર્શન કરી શકો. આ નાનું એવું અન્નપૂર્ણા ભંડાર એટલે કે રસોડું. ત્યારબાદ આ જંગલ બધું. અહીંયા પણ એક વિશાળ વટવૃક્ષ છે, એ પણ તમે નિહાળી શકો. અને એક વટવૃક્ષ જો ત્યાં છે, એમના તમને દર્શન કરાવેલા જ છે મેં. હવે મંદિરની ધજાજીના તમને દર્શન કરાવી દઉં છું. 1 મિનિટ. હા, ખૂબ અતિ પ્રાચીન મંદિર છે. સાધુ સંતોનું ભજન ભૂમિ છે. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે, એમના તમને દર્શન કરાવું છું. ત્યાં જઈએ આપણે. ઓમ તીક્ષ્ણદષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમો ભૈરવાય નમસ્તુભ્યમ મનુવ્યામ દાતુમર્હસી. ઉપર. હા, વાહ. તો ફરી પાછા આપણે નવા વિડીયોની અંદર જૂના શિવાલયના દર્શન કરવા માટે મળશું. ત્યાં સુધી મને આપશો રજા. જય ગિરનારી, જય માતાજી. બરાબર, જય ગિરનારી.